બનાસકાંઠામાં અજમલ ચૌધરીને ઢોર માર મારવાના મામલે ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 20 દિવસથી ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બેઠકો યોજીને ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। ધાનેરા આંજણા કોલેજ ખાતે યોજાયેલી ચિંતન બેઠકમાં અરબુદા સેનાના હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બીજી તરફ ગઈકાલે રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે અમુક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। જોકે આ તરફ ધાનેરા ચિંતન બેઠકમાં આગેવાનોએ સમાજના લોકોને ન્યાયની આ લડાઈમાં જોડાવા માટે ખુલ્લું આહવાન કર્યું છે। આ રેલીમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી ચૌધરી સમાજના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ટ્રેક્ટરો તેમજ ગાડીઓના કાફલા સાથે જોડાશે તેવો દાવો કરાયો। આગામી 11 ઓગસ્ટે શરૂ થનારી આ ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચીને ન્યાયની ગર્જના કરશે। તો અજમલ ચૌધરીને જે માર મારવામાં આવ્યો છે તેને લઈને આ રોષ જોવા મળી રહ્યો છે। તેઓ તરફથી એક વાત સ્પષ્ટ છે કે અમારે ન્યાય જોઈએ છે, જેના કારણે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું। તો 26 દિવસ થઈ ગયા તો જો મને ન્યાય નહીં મળતો, અમને ન્યાય માટે થઈને મિટિંગો કરવી પડે છે। આખો સમાજ અમારી સાથે છે તો પણ અમને નથી મળતો ન્યાય। તો સરકારશ્રીને હું એટલું કહું છું કે આ અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે। હા, મારી મમ્મી આજ 26 દિવસ થઈ ગયા છે તો આજ દિવસ સુધી હજુ અન્નનો દાણો પણ નથી મોઢામાં મૂક્યો। મારા ભાઈને દેવ દરબાર જગતની અંદર મારઝૂડ કરવામાં આવી છે। તારી બોલીકતા રહી એના માટે ન્યાય મળે, આની અંદર પૂરેપૂરું રાજકારણ પડશે। ખૂબ ખરાબી કરી રહ્યા છે। 21 દાડા થયા છે, મારી ભાભી પણ હજી અન્ન નથી લીધું। કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એ એના સામે જે તે કલમ લાગે એને અમે બધા ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે। એના જે જવાબો આપવાના થશે। આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે, તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો પીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ। એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે, પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે। જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું। સરકાર જો માગણી મુજબની એફઆઈઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે। અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું। અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે। સુરતના ડિંડોલી વિસ્તારના જાણીતા બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ચર્ચા મુજબ શહેરના એક નામચીન બિલ્ડર અને ફાઇનાન્સરના સતત માનસિક ત્રાસ અને આર્થિક દબાણથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। ભાવનગરના બગદાણા આશ્રમની ભક્તોને અપીલ। સંત શ્રી બજરંગદાસ બાપા આશ્રમની ભક્તોને અપીલ। એઆઈથી બનેલા બજરંગદાસ બાપાના ફોટો શેર ન કરવા અપીલ। બગદાણા આશ્રમે ભક્તોને કરી છે વિનંતી। પૂજ્ય બજરંગદાસ બાપાના મૂળ સ્વરૂપને જાળવવા સંદેશ આપવામાં આવ્યો છે। કાલ્પનિક વાર્તાઓથી બાપાની છબી વિકૃતિ ન કરો તેવું કહેવામાં આવ્યું છે। આ તરફ પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાનો ઓરિજિનલ ફોટો અને સાચા વિચારોને જ પ્રાધાન્ય આપો। એઆઈ ફોટા અને મનગઢંત રીલ્સથી દૂર રહેવા અપીલ, જેથી આવનારી પેઢી સુધી સાચો વારસો પહોંચાડવાની વિનંતી। સંતો શ્રદ્ધાનો વિષય, મનોરંજનનો નહીં તેવું પણ આશ્રમ તરફથી કહેવામાં આવ્યું છે। બજરંગદાસ બાપાએ ક્યારેય ચમત્કારનો દાવો કર્યો નહોતો। એઆઈ ફોટા પોસ્ટ કરનાર ભક્તોને હટાવવા હૃદયપૂર્વકની વિનંતી। બગદાણા આશ્રમની અધિકૃત પરંપરા જ જાળવો, સાચો ઇતિહાસ અને સાચી ભક્તિ જાળવવા સૌને અપીલ। મૂળ વસ્તુ કોઈ પણ ભગવાનના સ્વરૂપનું અથવા કોઈ પણ સંતોના, કોઈ પણ ગુરુદેવાના સ્વરૂપને જે વાસ્તવિક સ્વરૂપ છે એનાથી વિકૃત કરીને અથવા એનાથી વિપરીત સ્વરૂપ સમાજ સામે નહીં આવવું જોઈએ। સમાજને યથાર્થ ચિત્રણ હોવી જોઈએ એવું મારું માનવું છે। અમદાવાદની ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર થયેલી મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 4 ઓગસ્ટે નહેરુ હોલ પાસે 5 થી
7 શખ્સોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો અને એબીવીપીના કેટલાક કાર્યકરો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો એબીવીપીના કાર્યકરો દ્વારા એનએસયુઆઈના કાર્યકર પર આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી હુમલાના કારણોની તપાસ શરૂ કરી છે. ઘટનાથી કોલેજ કેમ્પસમાં ચકચાર મચી છે. નોંધનીય છે કે અગાઉ પણ કોલેજમાં અસામાજિક તત્વોના ત્રાસ અંગે પ્રિન્સિપલ ફરિયાદ કરી ચૂક્યા છે. 4 ઓગસ્ટના રોજ એનએસયુના લુખ્ખા લોકો એક વ્હાઇટ વર્ના જે બ્લેક ફિલ્મ લાગેલી હોય છે જેની અંદર નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને સ્ટન્ટ કરી રહ્યા હોય છે. ગુજરાત કોલેજના કેમ્પસ જે વિદ્યાનું ધામ છે ત્યાં આગળ સ્ટન્ટ કરી રહ્યા હોય છે. ત્યારે એ લોકોને ટાયર ફાટે છે અને સામાન્ય વિદ્યાર્થીને ઈજા થાય છે. ત્યારે ત્યાં આગળ રહેલા એબીવીપીના કાર્યકર્તાઓ એમને સમજાવે છે કે ભાઈ આ વિદ્યાર્થીનું ધામ છે, વિદ્યાર્થીઓને નુકસાન ના પહોંચાડશો. ત્યારે એ લોકો ઉશ્કેરાઈ અને 25-30નું ટોળું લઈ અને સામાન્ય વિદ્યાર્થીઓને અને એબીવીપીના કાર્યકર્તાઓને ઢોર મારવાનું કામ કરી રહ્યા હોય છે. આ જ ઘટનાને અદાવતમાં રાખી અને 5 ઓગસ્ટના રોજ ત્યાં આગળ એનએસયુના લુખ્ખા લોકોએ એબીવીપીના કાર્યકર્તાઓને અને સામાન્ય વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છે ફરીથી 5 તારીખે. અને એ વસ્તુને એ લોકો એવું કહી રહ્યા છે કે આ એબીવીપીના કાર્યકર્તાઓ મારી રહ્યા છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારના એબીવીપીના કાર્યકર્તાઓ સંડોવાયેલા નથી. દેવભૂમિ દ્વારકાના સલાયા નજીક આવેલા વચલાબારા ગામે બોગસ તબીબ ઝડપાયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો. સલાયા મરીન પોલીસે બાતમીના આધારે વચલાબારા ગામે દરોડા પાડી કાર્યવાહી કરી. રામચંદ્ર બિશ્વાસ નામનો શખ્સ કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે નોંધણી વિના ગેરકાયદેસર રીતે રોની દવાખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બોગસ દવાખાનામાંથી દવાઓ સહિત કુલ ₹84,603નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે બીએનએસ કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ. અમરોલીમાં પટેલ ક્લિનિક ચલાવતો એલોપેથિક દવાઓ અને સાધનો સહિત મુદ્દામાલ જપ્ત. છાપરા ભાટા સ્થિત તારવાડી વિસ્તારમાંથી પકડાયો છે. 13,000થી વધુની દવાઓ અને તબીબી સાધનોનો કબજે. ડોક્ટરી પ્રેક્ટિસ માટે જરૂરી લાયકાત અને નોંધણી નહોતી. કમ્પાઉન્ડરનો અનુભવ આધારે ચલાવતો હતો ક્લિનિક. દર્દીઓની સારવાર કરી માનવ જીવન જોખમમાં મૂકવાનો આરોપ. આરોપી સુજીત લલ્લારામ પટેલ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો રહેવાસી. બીએનએસ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરનારાઓ સામે અમરોલી પોલીસનો કડક સંદેશ. આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે, પોલીસની ખાતરી. અને હવે વાત ગુજરાતના ખખડધજ રસ્તાઓની. જીવનભર હાલાકીઓ વેઠીને અંતિમ સફર પણ શાંતિપૂર્ણ ન થાય તો એનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? આવી જ પરિસ્થિતિનો સામનો વીરપુર તાલુકાના કોઈડમ ગામના દાંતિયાના મુવાડાના લોકો કરી રહ્યા છે. અહીં આઝાદીના આટલા વર્ષો વીત્યા છતાં લોકોને સારો રસ્તો નસીબ નથી થયો. અહીં લોકો માટે સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ મુશ્કેલીઓના પહાડ પરથી પસાર થવા જેવો છે. એમાં 1200થી વધારે વસ્તી છે અને 150થી 200 જેટલા ઘર આવેલા છે. અમારે આ રસ્તા થઈને કાયમ માટે ખેતીના કામ માટે જવું પડે છે. પછી કોઈ મરણ ગયેલું હોય તો અમારે આ જ રસ્તે થઈને સ્મશાન યાત્રા નીકળે છે. હવે આવા સમયે અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. અમે તો આઝાદી પહેલાં આઝાદી થઈ ત્યાર પછીથી અમારી માગણીઓ છે જ કે ભાઈ આ રસ્તો બનાવો. અમારે સ્મશાને જવાનું, ખેતી કામ માટે ખેતરોમાં જવાનું આ જ રસ્તો છે. પણ કોઈ લેખિત જાણ કરવા છતાં મત લેવા આવે એ વખતે પણ અમે મૌખિક રજૂઆતો કરીએ છીએ. પણ આ કામ અત્યાર સુધી થયેલ નથી. અવારનવાર રસ્તાની રજૂઆતો કરવા છતાં અમારા રસ્તાની કોઈ આજ સુધી સાંભળવા તૈયાર નથી. તો મારું એવું જ માગ છે કે ઝડપથી આ રસ્તાનો નિકાલ આવે. કાદવ કિચડમાં નીકળતી સમયે કઈ ગંભીર પરિસ્થિતિમાંથી માણસો નીકળતા હોય છે. અમે કાલે નનામી લઈને જતા ત્યારે રસ્તામાં કાદવ કિચડમાં નનામી એક બાજુ લઈને જતા અને એક બાજુ કાદવ કિચડમાં પડવાની શક્યતા રહેતી. ચોમાસામાં કાદવ કિચડ અને રસ્તા પર પડેલા મોટા ખાડાઓ શોકમગ્ન છે. પરિવારજનોની વેદનામાં વધુ વધારો કરે છે. ગ્રામજનોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં વર્ષોથી માત્ર આશ્વાસન જ મળ્યું છે, પરંતુ માર્ગની સ્થિતિ આજે પણ યથાવત છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અમે આ રસ્તાની વારંવાર માંગણી કરી છે, છતાં પણ આ રસ્તો અત્યાર સુધી બન્યો નથી. અમારે તમે કાલે વિડીયો અને ફોટોમાં જોઈ હોય તે રીતે નનામી લઈને જતા વખતે પગ
ખાડામાં ફસાઈ જાય છે, કાદવ કીચડ, અને આ રસ્તો બે મોવાડાને જોડતો રસ્તો છે. વારંવાર અવર જવર માટે અમારે આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે અને આ રસ્તો અત્યાર સુધી બન્યો નથી. રજૂઆત વારંવાર કરી છે, પણ જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે એક જ વાત આવે છે કે અમે ચૂંટણી જીતી જઈએ અથવા તો અમે આવી ગઈએ તો આ રસ્તો થઈ જશે, એક જ જવાબ મળે છે. નનામી લઈને નીકળે ત્યારે પબ્લિકને જ્યારે હાથમાં પકડીને જાય છે ત્યારે પડે ના પડે એ રીતના કાદવમાં પગ ફસાઈ જાય છે, પડી જાય છે, નનામી નમી જાય છે. એમના છતાં દરરોજ આવતા જતા પબ્લિકને, જેમ કે ખેતીવાડી માટે જતા પબ્લિકને આવતા જતા પગ ફસાઈ જવું, કાંટા વાગવા, કાદવમાં ફસાઈ જાય તો કાંટા બી હોય છે, કાંટા પણ ચપ્પલ હાથમાં લાગે છે, ચપ્પલ તૂટી બી જાય છે. આ બધી મુશ્કેલીઓ પડી રહી છે કે ભાઈ આ વહેલી તકે અમારો રસ્તો બની જાય અને પબ્લિકને જે આવતા જતા જે મુશ્કેલીઓ પડે છે એનું સમાધાન થાય. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામ વિસ્તારમાં આવેલું છે દાંતીવાડા ફળિયું, કે જે 2 થી 3 ગામને જોડતું ફળિયું છે. ત્યાં રસ્તો આજ દિન સુધી બન્યો નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો બન્યો નથી. ગામ લોકોએ અનેક રજૂઆતો કરી છે, છતાં પણ રસ્તો ન બનતા લોકોને મહા મુસીબતે કાદવ કિચડની અંદર રસ્તામાં નીકળવા મજબૂર બન્યા છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લોકો છે, જોઈ શકો છો કે આ રસ્તા પર કાદવ કિચડમાં મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ રસ્તો બન્યો નથી ને કાદવમાં નીકળવા મજબૂર બન્યા છે. આઝાદીના પૂર્વેથી આ રસ્તો બન્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે લોકો ને ચૂંટણી ટાળે અહીંયા નેતાઓ આવતા હોય છે, વાયદા વચનો આપતા હોય છે, પરંતુ આ વાયદા વચનો ફોકળ જતા હોય તેવું અહીંયા સાબિત થઈ રહ્યું છે. અનેક વાયદા વચનો આપે છે કે હું જીત્યા બાદ તમામ જે કામ છે તે કરી દઈશ, આ રસ્તો પણ બનાવી દઈશ, પરંતુ દ્રશ્યો જોઈ શકો છો કે ચપ્પલ હાથમાં અને કાદવ કિચડ જે ખુદી નાખે તેવો કાદવ કિચડ કે જેવો લોકો નીકળી રહ્યા છે. અને લોકોએ અનેક રજૂઆતો તંત્રમાં પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરવામાં આવી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે ગામ લોકો છે તે રસ્તાથી વંચિત જોવા મળી રહ્યા છે અને ખદબદતા કાદવની અંદર રસ્તા પર નીકળવા મજબૂર બની રહ્યા છે. લોકોને ખેતરમાં જવું હોય, ક્યાં નનામી લઈને જવું હોય, કોઈ મરણ ગયું હોય, નનામી લઈને જવું હોય તો મહા મુસીબતે રસ્તા પરથી પસાર થઈ પડી રહ્યું છે. ત્યારે એક જ માંગ લોકો કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ રસ્તો બને તેવી માંગ લોકો કરી રહ્યા છે. હિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. પાસેથી માત્ર વચનો નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહી ઈચ્છે છે. બીજી તરફ સરપંચના પ્રતિનિધિએ R&B વિભાગને રજૂઆત કરી કે 2 મહિનામાં માર્ગ બનાવવાની ખાતરી આપી છે. હવે સૌની નજર એ વાત પર છે કે આ વખતે વચન હકીકતમાં બદલાય છે કે નહીં. આગલા વર્ષોમાં જે કંઈ થયું એ વિશે મને બહુ માહિતી નથી, પરંતુ મારા આયા પછી મેં એ રસ્તાની જોરદાર રજૂઆત કરેલી છે. અને હાલની પરિસ્થિતિમાં કાલનો વિડીયો વાયરલ થયા પછી મેં માર્ગ અને મકાન વિભાગમાં ફોન કરી અને વિડીયો મોકલી આપેલો છે. રસ્તો મંજૂર થઈ ગયેલો છે અને લગભગ આ 2 મહિનાની અંદર એનું કામ ચાલુ થશે. હરિયાણાના ચરખી દાદરીમાં આજે બપોરે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં અજ્ઞાત હુમલાખોરોએ એક સ્કોર્પિયો કાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જે બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગોળીબાર પછીનો વિડીયો અને વિદેશમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદ્દાર ગેંગના નવીન બોક્સિંગનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ઓડિયોમાં નવીન બોક્સરે દાવો કર્યો છે કે દાદરીમાં અનિલ ફતેગઢીને નિશાન બનાવીને આ હુમલો તેણે જ કરાવ્યો હતો અને આ હુમલામાં અનિલના 2 સાથીઓના મોત થયા હોવાનો પણ તેણે દાવો કર્યો. હુમલાની જવાબદારી પોતાની ગેંગ પર લીધી હોવાની પણ જાણકારી મળી રહી છે. તો હરિયાણાથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, ગેંગ વોર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. વાત કરીએ હવે મોરબીની. મોરબીના વીરપરડા ગામે અનોખી ઘટના. કૂવામાં પાણી ફરી ડોલતું જોવા મળી રહ્યું છે. ખેડૂત પ્રાણજીવનભાઈ સાદરિયાના ખેતરમાં અનોખી ઘટના છે. કુતૂહલ સર્જાતા કૂવો જોવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તો વીરપરડાના કૂવા મામલે ભૂસ્તર શાસ્ત્રીની પણ સ્પષ્ટતા. ભારે વરસાદથી કૂવો રિચાર્જ થતા હિલચાલ જોવા મળી રહી છે. પવનની ગતિથી આવું થયું હોવાનું પ્રાથમિક તારણ છે. ભૂકંપ જેવી કોઈ પ્રવૃત્તિ નહીં હોવાની વાત ભૂસ્તર શાસ્ત્રીએ કરી છે. ભૌગોલિક કારણોસર ઘટના બની હોવાનું પણ પ્રાથમિક તારણ જણાવવામાં આવી રહ્યું છે. આ તરફ સુરેન્દ્રનગરના ચુડાના નાગનેશ રોડ પર અચાનક બાઇક સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જોબાળાથી નાગનેશ રોડ વચ્ચે અચાનક બાઇક બંધ થઈ જતા
ઊભું રાખતા જ ગણતરીની મિનિટોમાં સળગી ઉઠ્યું. બાઇકમાં બ્લાસ્ટ બાદ અચાનક જ સળગી ઉઠતા સંપૂર્ણ બાઇક બળીને ખાખ થઈ જતા નુકસાન થયું છે. સદનસીબે બાઇક ચાલક નીચે ઉતરી ગયો હોવાથી જાનહાનિ ટળી છે. બાઇક સળગી ઉઠવાનું કારણ હાલ અકબંધ છે. શોર્ટ સર્કિટના કારણે બાઇકમાં આગ લાગી હોવાનું અનુમાન છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ લેખિત રજૂઆત બાદ જીપીસીબી દ્વારા કરાયેલી તપાસમાં પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરનો એસટીપી અને ક્લોરિનેશન પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવા છતાં દર વર્ષે કરોડો રૂપિયાના બિલ ચૂકવાઈ રહ્યા હોવાના આક્ષેપ થયા છે. જ્યારે ગટરનું ગંદુ પાણી કોઈ પણ ટ્રીટમેન્ટ વગર સીધું સિંચાઈની કેનાલમાં છોડાતું હોવાનું પણ સામે આવ્યું છે. પાલિકાના ચીફ ઓફિસર પ્લાન્ટ ચાલુ હોવાનો દાવો કરતા હતા, પરંતુ જીપીસીબીના પ્રાથમિક તપાસ અહેવાલમાં બેદરકારી સામે આવતા પાટણના ધારાસભ્યએ પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. સિંચાઈ વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં કાર્યવાહી ન થતા જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આવું ટ્રીટ કર્યા સિવાયનું પાણી એ સિંચાઈની કેનાલમાં છોડવામાં આવે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને રાજ્ય સરકારના વોટર પોલ્યુશનના અને બીએનએસની કલમો મુજબ આ ગંભીર પ્રકારનો ગુનો બને છે. એટલે તાત્કાલિક આ બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરી ગંભીર પ્રકારની ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવી જોઈએ. તો જ નગરપાલિકાનું આ નબળો તંત્ર સુધરશે. ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરી સત્તાધારી પક્ષ અને પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે માહિતી આપવા માટે આશરે 70,000 રૂપિયાની ફી માંગવામાં આવી, જ્યારે ચૂંટાયેલા સભ્યોને કાયદા મુજબ માહિતી નિઃશુલ્ક મળવી જોઈએ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષે લોકશાહીનું ખૂન કર્યું છે. કોઈ પણ જાતના હિસાબો રજૂ કર્યા સિવાય કે સંસાધનિક પુરાવા મૂક્યા સિવાય, ટેબલ કર્યા સિવાય, કોઈ પણ માહિતી આપ્યા સિવાય જે રીતે હોબાળો કર્યો. ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ પણ નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો. લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજે અમારા કાઢતા લગભગ 35,000 થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે. તો હાલમાં માહિતી માટે રૂપિયા 70,000 ફી માંગ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને ફરી વખત કોંગ્રેસમાં જે ભૂતકાળમાં પણ થતું આવ્યું છે તેવી રીતે ચીફ ઓફિસરનો જવાબ અને નિયમ મુજબની કાર્યવાહીનો જવાબ જે છે તે મળી રહ્યો છે. પરંતુ કોંગ્રેસે 7 દિવસમાં આંદોલનની ચેતવણી પણ આપી દીધી છે. ભરૂચ પાલિકાના હિસાબોને લઈને આ રાજકારણ ગરમાયું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. કોંગ્રેસે પારદર્શિતાના અભાવનો આક્ષેપ લગાવ્યો છે. તમિલનાડુથી સમાચાર. ત્રિસુર જિલ્લાના કુનુકુલમ વિસ્તારમાં આજે બપોરે એક ખાનગી બસ ચાલકે કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે. 25થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કુત્તીપુરમથી ત્રિસુર તરફ જઈ રહેલી અંકુર નામની ખાનગી બસે પારાબડમ વિસ્તારમાં એક પછી એક કાર, ઓટો રિક્ષા અને મોટરસાયકલ અને ઇકો વાહનને પણ સહિત કુલ 5 જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી અને ત્યારબાદ એક મકાનની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિયા અને ફાતિમા નામની 2 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ઘાયલોને સારવાર અર્થે સ્થાનિક મલંકરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં ખાનગી બસની અત્યંત ઝડપ જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કેટલી રફતારથી આ બસ આગળ વધી રહી હતી. બ્રેક મારવાનો કદાચ